વેલકમ ટુ અવર ચેનલ પોઝિટિવ સ્ટફ. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું ભગવાનની લીલા સંભાળી રાખવા વિશે. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભાળી રાખવા. તે સારું જે કદાપી દેહ મૂક્યા સામે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત પૂરું થયું. મારી આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક કથાઓ સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.